ચશ્મા પહેરીને જો કરે બધું. ગાજર મોરાઈ ગયા. ગાજર મોરાઈ ગયા. કેરીયું મોરે નાખા. ચમુ ને હું ને હુકુ અને આ હુકાવા મૂક્યા હતા ગાજર ને કેરી અને મસાલો વઘાર નાખ્યો. લાડવા બનાવવા હતા અને ખાવા સારું થઈને ગરમા ગરમ સાહણી થઈ ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. વાગ્યા 7:30 જેવું થયું ને ફરી વારે લીધું વાહિંદા કરી લીધા ને હું જવાય વાટવા રોઈ કરી ને એ કાંઈ એમ ભારી ભારી વાટીએ ઢોર હાટું તે રમીલા ગઈ ને હું જાત બેબી નું થઈને કઈ ગા ભારી થઈ જાય ને ઝીણકી ઝીણકી હે મરે નહીં બો બેબી નું થઈને વાટેલી તો કઈ ગા ભારી થઈ જાય ને પાછો તડકો થઈ જાય તે પાછું ઉકલે નહીં. અટાણામાં જે મારે ફૂઈ રોટલી કરે તે હીરાવાની જરીક વાર હે ને આ બાપ દીકરી હુતા હતી એ ઉઠે પછી હંજવારી થાય હતી પછી પેલા વાઢી આવીએ પછી હીરા આવે ને પછી હંજવારી ને કઈ થયું નહીં રહેતી. રેડી વાઢેલી હતી બે જણીઓને કઈ વાર ન લાગે એક ભારી કરવામાં. આ તો ઝીણી ઝીણી હે ને એટલી મરે નહીં જરીક લાગે ને કરતા ઘાઈ ઘા વઢાઈ છે. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નીરવા રાખે એને 9 વાગ્યા હીરાવન નીવડા થઈ ગયા કમ્પ્લીટ બરાબર ને કામ હાલે મોટે પાયે બધું. એક આકોર હાલે પછી 2 આકોર હાલે બરાબર એટલે અટાણે પરવાર એક ને પછી વારા પછી વારો લાકડી સીતારામ નો વાત નો આગળ કામ કામ થાય ને કામ કામ નથી થતું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો હોય મનની મનોકામના પૂરણ કરે. મેં જો મારું કામ પતાવી લીધું. બે છોકરીઓનું કામ પતાવે હીરાવેલી તો 3 ભેરો ત્યાં રહી ને પછી હવ ને ધંધે લાગે ગા ને ભીમો તો આજ વેલો ઉઠે ને આજ ચીડા સાહેબ ને ના ગોહ ફાંગા આકવા આ ગામ મારી વાડી કોણ હા પાદરવારી વાડી છે કઈ વાડી હોય પાદરવારી એ તો વેલો ઉઠે નીકળે ગોઈ છે. અમારી ઝીણકી વો ચશ્મા પહેરીને જો કરે બધું. હેલો હાવાર હું તો જોતી કામ જોતી કેવું હું જે તો આખો દી પહેરે પૈતોય ને તું જોઈ ને માતા કઈ કે આમાં ફેરવાનું હું છે કોઈ માળાના મોટોરા કે મોટા ની એ કઈ ની સસમાઈ થી ધોરા નો થઈ જાય મો કઈ બીરો કઈ ખબર ને કે ફેરવારી ઓ ટ્રાય કરતી હવ ને ધંધે લાગે ગયું બધી. હા અંજવારી થઈ હા ગઈ એ હંજવારી કરે કાટે ને મોઠા મોકા ને એ પોતા ચાલુ થાય ત્યાં જો ડોલું ભરાઈ ને આવે ને પોતા ચાલુ થાય ને આજ અમારે જે 3જો પડવો ઉજવવાનો છે. 3જો પડવો હા 3જો પડવો એટલે બેહવા જાવું ને કીર્તન ને બોલ્યો ને બે ગપ્પા મારી હોય મી દેરાણીઓ જેઠાણીઓ આ છોકરીઓ એને રીતે ગપ્પા મારી છે. કાલે તો વેલા ચાલુ કરતા પમડે દી મોડા થઈ જતા કઈ કાલે તો 4 વાગે હા અને વીટી ઓંજી 5:30 વાગે હું નીકળી તો તે બધી બેઠી વાતો કરતી હતી. તમારે કીર્તન ને જ બોલવું હતું કે હાલો હાલો બોલીએ. મારે આજ જો હે ને કેરીયું ના ગાજર ના આથણા નાખવા. હા ગાજર છે પિયર ના ગાજર બે ત્રણે હાવ ના પિયર હા હા તેના આથણા કરવા ગાજર મોરાઈ ગયા. ગાજર મોરાઈ ગયા કેરીયું મોરે નાખા પર બહુ નેતા આવ્યું કેરીયું આપણે મુઈર જ નો કહેવાય જાડી મોટી કાંબામાં કોકો કાંબામાં છે ઈ ઓલા બગીચામાં હે આ તા કાઈ જોવા ન દેખાય. આ તા દેહી માં ના કલમમાં 10 કલમ છે એમાંય કાઈ નેત કાંક છે બેક પેપડિયું ન કરી એમાંય નેત દેખાતી ઈ પેપડિયું તો જે પાક ખેતા તો રીહે કે નહીં રીહે
હા ફેર્યા ઈ રાખે એટલે ફેર્યા તો. તે પડ્યું હા એમાં. જો આથણ આવ્યા આમાં તો અડધર ફેરવે દીધી લાગે. એમાં અડધર ફેરવે દીધી પછી તમે આખડિયા લઈને આવી ગયું હું કઈ ઉત્યું ની અમી જરાક અડધર ફેરવે તા તો આવરોટાઈ નહીં ને હા હા નગર પાછા કામ ઝાર હે હા ફૂલ હા હા તે આવરોટાઈ જાય બસ બસ જાજુ થાય હો. પાછું નીકળી જાય ને ધોબી ઠીક હોય આ હાસ. વધારે મીઠું જોઈએ હા ઈ ત્યાં આમાં જરીક જાજા થોડું ન થાય નીકળી જાય પાણી આપણા પાસે આ નાખીએ તો હુકાય ની રૂપારી રહ બહતી જ રીએ ઈ ને. હા મીઠું પાણી મૂકે ને હા પાણી તો ન નાખવાનું હોય એમાં કઈ રોગ્યું ન કર હુકવે નહીં ઘણાય કરે પણ ઈ હે ને થઈ જાય સોડિયા જેવી. કલાકી પછી એટ ઉપર કર્યા રાખવાનો આવી રીતે હા કલાક થાય ને એટલે એટ ઉપર કર નખાય પાછું મારે નાખો બોરો અને કાલે ની કાલું હમણાંથી બપોર સુધી એટ ઉપર કર્યા રાખવાનો આખના ઓલા થોડા કોયા કર્યા ને હા ગાજર ની ગાજર ની કેરી ના એ ઓલા થઈ જાય હુકાઈ જાય તો અટામે મસાલો વઘારી જરાયું મેથી નાખ્યા ને ધાણા નાખ્યા રાઈ મેથી ધાણા મીઠું નાખ્યું ચટણી માથેથી નાખી પછી હવે ચટણી કડવી થઈ જાય હા વઘારીએ હા વઘારીએ એટલે ચટણી કડવી થઈ જાય હા તેલ મીંડું કરવા કરવાનું હા તેલ થેલું વઘારે નાખાય વઘારાઈ ગયો મસાલો હળદર ગરમ ગરમ હોય તો બધું નાખી દેવાનું. ઘરમાં ગરમ હોય તો નાખી રેડી બને તો મસાલો. દેવાનું તો મસાલો કોમેન્ટોને જવાબ દેતી હતી બેઠી બેઠી જેસ કે લાઈફ ના દીધા ને જેસ કે પ્લસ ના દેતી હતી હું કહાણી થોડોક ટેકો રીએ ને એ માથું પછી બહુ દુખે હતી હું થોડા થોડા દેવા લાગ્યા ને બધા કોમેન્ટ કરતા હોય એની પછી જવાબની બધા વાટ જોતા હોય ને પછી હમણાં અમારે બહુ કોઈ કામ ને તો ટાણે 9:30-10 થાય તો તમે પરવારે જઈએ પછી ઝુલાની ટાણું તો મોડું થાય 11-11:30 વાગે થાય તે તતા બધા જવાબો દેવાય જાય. આ ઝીણકા છોકરાઓના જીસકા ની મોજ માણે બોલો. અમે ઝીણકા ઉતા ને તારા આવા હિસકા નહોતા ઉતા હોતા પણ લે નો દેતા એટલે આ કદાચ નહીં હોય પણ આપડે તો ઓલા હિસકા ઉતાતી આપડે તો વડવાયુ ના હિસકામાં બહુ હિસકા પછી આવેલા નાડાવના બાંધે ને ઈમાં પછી ઈ મજા આવતી અટાણે ના આવે ને એક દીજ કોમેન્ટ ઉતી હમણાં હા ઓલો બર્થડે ઓલો નતા ઓલા ભરવાગા સાણા હા તે દુમિનિયા છોકરા હિસકતા હતા ને મેં ઉતાર્યો હતો એટલે વડવાય ઓલા વડલાનો ઓલા વડલો તો નતો પણ બાવળડો હતો હા બાવળામાં લી નો વેલ્યુ હલવાણિયું હોય હા ઈમાં ટીંગાતા હતા મેં ઉતાર્યા હતા એમાં કોમેન્ટ આવી હતી કોક ને આવી હતી મેં કીધું તો કઈ જી જૂની મજા આવતી ને ઈ ગઈ ગયા અમે હિસકે ધરાતા વડલો ઉતો એટલે ખબર જ ગામમાં હા પાદરવારી વાડી ઉતો ને વા ઉતાતી હા અડધા હવામાનો હા ન્યા તું હોઈ શકતી ના હું હોઈ શકતી હા ઈ તારું ઠેકાણું હતું ઈ હું ખેતરમાં જાતી હોય ને તો ઉતામર હોય તો ઘાઈ ઘા બે બે હિસકા પાંચ મારી હિસકા બે હિસકા ખાતી જાય પછી આવતી હોય ને સા કરવા આવા તો બે હિસકા ખાતી આવા પછી 11:30 જેવું થયું અને જો સાનું ટાણું થયું તો હું એકલી હે સા પીવામાં પીમો ભાઈ ગા ટ્રેક્ટર લઈને ઈ દે વટાણે છે ની મોડે આવી છે હું સાની અડારી કરે ને પીએલા હાલો તો થેગો સા તૈયાર ભર લીધી અડારી કોઈને પીવું હોય તો હાલો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા 12:30 થયા કઈ કોઈ હા 12:30 બે બપોરા કરવા કઈ ઠીક 12:30 થયા હાલો બપોરા કરવા બાજરાના રોટલા માખેલ તો જો કે બધાય આજ મારા હે કઈ ઝીણકા છે હમણાં ઝીણકા ઘણા હું બહુ મોટા ને કોઈ ડાર આવી ને મારું મન પડ્યું ઈ ભીડે
ત્રણ કર્યા એક આ ભીમો આવી ગયા તી જાડા કરી તો બે ઈ થાય ને તી ઝીણકા ઝીણકા આસા આસા ને ત્રણ ઘડે નાખા તે ફેરીએ ને દારાવે તો રોટલા મૂકી દઈએ ને તો દારાવો કોઈ તો રોટલા મૂકે તા આ તમારું મન થયું હમણાં ઝીણકા ઘણા એટલે કોઈને કેવેથી ને કરતી માયા મન જો થયું બે કે આસા ખાવા. આસા ને ઝીણકા ઘણા તી તો બધું મને આવડે હી કે ઈ વાડ ને કે હું દેહી શેઠ ને દેહી જ રોટલા આવડે ઈ તમને ફેશન ના રોટલા આવડે હા હા ઝીણકા ઝીણકા ને આસા આસા હોય ફેશન ના કહેવાય જાડા હે ઈ જૂનવાણી રોટલા કહેવાય હા જો હિમરી થી પરતાઈ બેને વિડીયો મોકલ્યો આઈ ગીત ગાવતા હતા ને અડધા કાકો ને આઈને બેઠા બેઠા જૂની જૂની વાતો કરતા હતા ને તેની પરતાઈ વિડીયો ઉતાર લીધો અને મોકલ્યો હતી કે આ બધા સબસ્ક્રાઈબર ની દેખાય છે કે આઈનો વિડીયો કે હતાઈ ગયા ની કા કાં હતાઈ ગયા ઉમરી ને ઘેર હા પછી કાં થયું તું ઉમરી ને ઘેર ગા નરિયા મંડ્યા ઉડવા હા પછી આમાં આઈ નરિયા ઉડ્યા પછી કાં થયું તું પછી ઉડ્યા પછી કોણ આવ્યું એક મારી કાંઠે રાખી દીધી મરી હા કાંઠે રાખી દીધી ઘેરથી લેગો તો કોણ ઈ કા આપડી તો વાડીએ હતા દૂધો હું તો ગામમાં દૂધો ને ગામમાં આવતું ને ચમુ ને હું ને હુકુ અને તમે ને મારા બાપુ મકાન પડે કે ઓલી પીલોડી મારા બાપે રાહી બાંધીને બેહાડ્યા હતા આ તો લેગું તો કોણ બાપ બીજો કોક ઉતો એક વ્યક્તિ લખમણભાઈ આવ્યું ઈ લેગો તો નહીં તમને આમાં બસ તમે કેટલા જણા હતા કોણ કોણ હતા ઈ તા કયો લક્ષ્મણ વૈસી લખમણભાઈ છે હા હીડા હા અને ઈ માણસે અમારો ઉદ્ધાર કરેલી તે તો આ બસાવ્યા આ 75 સાલના વાવાઝોડાની વાત છે હા ને પી દવાઈ ગઈ વાહિદા બાકી રે ગઈ હવાઈ બેબી નું તેને નાખી દીધું એક જણ ભરતી જાય ને એક જણ નાખતી જાય કારણ કે હમણાં હવારમાં વારવાનું બહુ હોય જાજુ હતી વારે લઈએ તો પૂરી કલાક નીકળે જાય એ પછી બેબી નું તેને વાહિદા નાખી દીધું એમાં તો ઓછો ટાઈમ જોઈએ ને ત્યાં દૂધનું મૂક્યું ને મેરવા હાટું હું ધ્યાન કરા કે ઉભરાઈ ન જાય અને ઓલા બાપ દીકરી કે ખબર નહીં કોમ્પ્યુટરમાં કીક કરે ફિલ્મ જતા હોય કે કામ કરતા હોય કામ કરો તમે બાપ દીકરી તો મેલ એટલી કામ મેલ એટલી ઈમેલ કઈ ઠીક તો એમાં મને લાંબી ખબર પડે નહીં બોલો બેન હું દવા છે ઈ તમારી કેવા કલરની છે હે પિંક કલરની જો આથણા ભેરવે આથણા તો મસાલો ભેરવે દીધો જો
આ હુકાવા મૂક્યા હતા ગાજર ને કેરી અને મસાલો વઘાર નાખ્યો હતો તો વઘારે ને એક દી પીળો રહેવા દેવાનો હતો તે અમી ગયું ને બે હવા ખોળા મામાને નોલે મારી ભૂઈ પાછળથી ભેરવી દીધો હતી એવા ભેરવવાનો કટકો એક નો ઉતર્યો એ પાછા આખણા કહ્યું ને કેરીઓના સ્પેશિયલ કેરીઓને ધર આખી રેસીપી દીધી એ શાખું એ આગળ ખાવા ટાણે અટાણે મો મને બીગડી તો કેરી દેખાને એટલે મોંમાં પાણી આવે તું શાક લે સવા હે મસ્તી નથી ગઈરાને માનાતમાં મસ્ત મણે ગીર્યા નથી ભાવતા ને મણે કેતું ગીર્યા ભાઈ અતુણી રાત ને નથી ભાવતા એ છે મણે આજ ભાવે યાર જો આ લાડવા ભૂકો ત્યાર પડ્યો ને તે લાડવા બનાવવા હતા ખાવા સારું થાય ગરમા ગરમ ગરમા ગરમ જો સાહણી થઈ ગઈ કામ તાર થવા દે તાર જો થાય દેખાણા એકાદો થાય તો કરો આથી એકાદ જ કરવાનો હોય ઠીક હે થેગો એમાં ભૂકો નાખે ને હવે તણાઈ જાય તો પછી કઠોળ થઈ જાય ભાવી છે ની હતી આ બાપ દીકરીને પેસ્ટિલ ખાવા ને એટલી નાખ નાખ જરા કો બોલ રહી બાબા વધારે થઈ ગયું ભગવાન ધન્યવાદ એ દાલ હે નહીં વાંધો છે ને ઘી નાખેલા તો થવું તો